આજે અંકલેશ્વર મુકામે ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં સક્રિય સભ્ય પણ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે કોંગ્રેસના ઘણા કાર્યકર્તા જે આદરણીય મોદીજીનું કામ જોઈને વિકાસનું કામ કરવું છે અને એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે એ ભાવ સાથે તેઓનું પણ આજે અમે ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું છે. એક બાજુ ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશન ચાલી રહ્યું છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસના ગઢમાં જ ભાજપે ચાણક્ય રણનીતિ રમી લીધી છે, મિશન લોટસ શરૂ કરી દીધું છે. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. ગુજરાતમાં 8 એપ્રિલ અને 9 એપ્રિલ દરમિયાન કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે, જેમાં કેન્દ્ર કક્ષાના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, દિગ્ગજ ચહેરાઓ અમદાવાદની મુલાકાતે છે. CWCની બેઠક જે છે તે અમદાવાદ સાબરમતી ખાતે ચાલી રહી છે, જેમાં ગુજરાતમાં કોંગ્રેસને કેવી રીતે ઊભી કરવી, સ્થાનિક કક્ષાએ કોંગ્રેસના નેતાઓને કેવી રીતે એક્ટિવ કરવા, તે સમગ્ર રણનીતિ જે છે તે પ્રદેશ કક્ષાના નેતાઓ અને કેન્દ્ર કક્ષાના નેતાઓ મળીને કરી રહ્યા છે, મહામંથન કરી રહ્યા છે કે ભાજપના જ ગઢમાં ભાજપને કેવી રીતે ટક્કર આપવી. જ્યારે આ મહામંથન વચ્ચે જ કોંગ્રેસ માટે સૌથી શરમજનક બાબત જે છે તે સૌથી માઠા સમાચાર જે છે તે સામે આવ્યા છે, જેમાં ભરૂચના અંકલેશ્વર જે ખરેખર કોંગ્રેસનું ગઢ ગણાય છે, ઘણા સમયથી ત્યાં કોંગ્રેસની સત્તા જોવા મળતી હોય છે, મતદારો સૌથી વધુ વોટ બેંક અંકલેશ્વરમાં કોંગ્રેસના નામની છે, છતાં પણ ત્યાં અંકલેશ્વરમાં 50 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ કેસરીઓ ધારણ કરી લીધો છે, ભાજપનો ખેસ પહેરી લીધો છે, પક્ષ પલટો કરી લીધો છે. અને સૌથી માઠા સમાચાર આ કોંગ્રેસ માટે કહી શકાય, કારણ કે જે રીતે એક જગ્યાએ કેન્દ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓ, કોંગ્રેસના મોટા ચહેરાઓ મહામંથન માટે આવી રહ્યા છે અને બીજી જ બાજુ આવી રીતે 50 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા, તો સૌથી મોટી શરમજનક બાબત જે છે તે કોંગ્રેસ માટે કહી શકાય. અને એક સંદેશો પણ છે કે કોંગ્રેસે માત્ર મહામંથન કરવાથી કંઈ નહીં થાય, માત્ર જે છે તે સ્થાનિક કક્ષાએ પહોંચવું પડશે, સ્થાનિક કક્ષાએ નેતાઓને એક્ટિવ કરવા પડશે, ગ્રાઉન્ડ રિપોર્ટ જે છે તે સતત તેના ઉપર એક્ટિવ રહેવું પડશે, એક્શન લેવો પડશે, ત્યારબાદ જ જે છે તે ભાજપને ટક્કર આપી શકે છે માત્ર કેન્દ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓ, તેમજ જે કહી શકાય કે પ્રદેશ કક્ષાના નેતાઓ છે તે માત્ર જો મહામંથન કરીને બેસી રહેશે કે ભાઈ ગુજરાતમાં ભાજપને કેવી રીતે હરાવવી, તો તે ક્યારેય શક્ય નહીં બને. તેમને ખરેખર ગ્રાઉન્ડ લેવલ ઉપર જવું પડશે, સ્થાનિક કક્ષાએ જવું પડશે, તો જ કોંગ્રેસ ખરેખર જે છે તે ઊભી થઈ શકે તેમ છે. બાકી તો આવી રીતે મોટા મોટા નેતાઓ મહામંથન કરતા રહેશે અને બીજી બાજુ ભાજપનું મિશન લોટસ સક્સેસફુલ થતું રહેશે. તો અંકલેશ્વરમાં જે રીતે વાત કરવામાં આવે તો 50 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે, તો તે અંગે રંજનબેન ભટ્ટે શું કહ્યું તે પણ એકવાર સાંભળી લઈએ. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દેશનું નેતૃત્વ સંભાળ્યું છે. 6 એપ્રિલ 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી અને 1951થી જનસંઘથી લઈ અને 2025 સુધી જનસંઘ એટલે દીવો અને ત્યાર પછી કમળ, એટલે એ યાત્રા અમારા અંકલેશ્વર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય એમને એક માર્ગદર્શન અને વાત કહેવા માટે આજે હું અંકલેશ્વરમાં આવી છું કે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ એ દરેક કાર્યકર્તાને જાણવો જોઈએ. અને સક્રિય સભ્ય અમારા એવા છે કે જે બૂથ સુધી પહોંચીને, મતદાર સુધી પહોંચીને સરકારની યોજનાનો લાભ આપવાનું કામ આ સક્રિય સભ્ય કરતા હોય છે. આજે અંકલેશ્વર મુકામે ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં સક્રિય સભ્ય પણ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે કોંગ્રેસના ઘણા કાર્યકર્તા જે આદરણીય મોદીજીનું કામ જોઈને તેમને પણ એવું થયું કે અમારે પણ આવનારા દિવસોમાં અમારા વિસ્તારમાં વિકાસનું કામ કરવું છે અને એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે એ ભાવ સાથે તેઓનું પણ આજે અમે ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું છે. પૂર્વ મંત્રીશ્રી અને લોકપ્રિય આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ ઈશ્વરભાઈ
ભરૂચ જિલ્લાના આદરણીય પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી અને ખૂબ મોટી સંખ્યામાં સૌ ચૂંટાયેલા અને સંગઠનની ટીમ આજે ઉપસ્થિત હતી.